ખંભાતમાં વોર્ડ નંબર 2 ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના ખંભાત શહેર ગણતરીના દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે ચૂંટણીઓની તૈયારીઓમાં દરેક પક્ષો દ્વારા પોતપોતાના વોર્ડમાં પૂર્ણ કરવામાં આવી રહી છે, ત્યારે ખંભાત વોર્ડ નંબર 2માં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો ખંભાતના ભાજપના સેવાકીય અને લોકપ્રિય એવા પ્રજાસેવક ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં વોર્ડ નંબર 2ના સ્થાનિકો રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા ખાસ મતદારો અને સ્થાનિકોને કહેવામાં આવ્યું હતું કે આવનારા સમયની અંદર નગરપાલિકામાં વિકાસના કામો શહેરમાં થનાર છે। મુખ્યમંત્રીના હસ્તે મીઠા પાણીનું ખાતમુહૂર્ત પણ થયેલ છે, જે શહેરીજનોને ટૂંક સમયમાં શહેરમાં મીઠું પાણી મળતું થઈ જશે। તેમજ ચૂંટણી પૂર્વે શહેર નગરપાલિકામાં ભાજપ સત્તા હતી ત્યારે વિકાસના ઘણા કામો થયા છે। આવનારા સમયમાં ભાજપ ફરી સત્તા ઉપર આવશે તો અધૂરા રહી ગયેલા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। મતદારોને અને તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરી તેમજ વોર્ડ નંબર 2માં જંગી મતદાન કરી મતદારોને પોતાનો મત ભાજપને અપાવી પુનઃ ખંભાત નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવવા પ્રજાજનોને અપીલ કરી હતી। જ્યારે ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય દ્વારા પણ ખંભાત નગરપાલિકા અને વોર્ડ નંબર 2માં વિકાસના કામોને ગતિ આપવામાં આવશે તેવું તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું। અને ઉદ્ઘાટન પ્રસંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર મનીષભાઈ ઉપાધ્યાય તેમજ તેમની પેનલના ઉમેદવારો તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય, તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ, શહેર પ્રમુખ તપનભાઈ શુકલ, રાજેશભાઈ રાણા, ગૌરવભાઈ રાણા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ સ્થાનિક મતદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। ખંભાત નગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે અને આજે આ વોર્ડ નંબર 2ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છો, તો મતદારોને શું સંદેશો આપવા માંગો છો? એ રીતે ખંભાત શહેરના મતદારો પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની સાથે વર્ષોથી રહેલા છે। આવનારા સમયમાં પણ ખંભાત ભાજપનું ગઢ રહેવાનું જ છે અને રહેશે, એમાં ક્યાંય શંકાને કોઈ સ્થાન નથી। આવનારી 26મી તારીખે મતદારો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરશે, કરાવશે અને 28મી તારીખે ખંભાતમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાવવાનો છે।